જે જ્ઞાન સાથે આનંદ ના આવે તે જ્ઞાન જ નથી પણ અજ્ઞાન છે, વચનામતમાં આવે છે. જ્ઞાન સાથે આનંદ નથી તો એ જ્ઞાન નથી, અજ્ઞાન. યથાર્થ જેને સમ્યક દર્શન થાય અને એની સ્વાનુભૂતિ થાય તો એને જ્ઞાન સાથે આનંદ આવે જ. જો આનંદ નથી આવ્યો તો એ સમ્યક રૂપે જ્ઞાન પરિણમ્યું નથી. એમ જ્ઞાન સાથે જો આનંદ નથી ને એકલું લુખું જ્ઞાન જ છે અને જ્ઞાન સાથે આનંદની પરિણતિ જો પ્રગટ થઈ નથી તો એ જ્ઞાન નથી પણ અજ્ઞાન છે. એમ તો યથાર્થ એ સ્વાનુભૂતિ નથી. જો જ્ઞાન સાથે આનંદ નથી તો એકલું જ્ઞાન જ છે. પહેલાની વાત નથી તો ઠેઠ સુધીની વાત છે. એ જ્ઞાન સાથે જો આનંદ નથી તો એ જ્ઞાન નથી, અજ્ઞાન છે. એ જ્ઞાન છૂટું જ નથી. પેલું વેદ જ્ઞાન થઈને જો અંદર સ્વાનુભૂતિ થાય તો એ જ્ઞાનની સાથે આનંદ હોયા વગર રહેતો નથી. જેમ જેમ આશ્રમ નિવૃત્ત થતા વિજ્ઞાન ગન દશા વધતી જાય છે. વિજ્ઞાન ગન દશા વધે ને આશ્રમ નિવૃત્ત થતો જાય. એમ જો સ્વાનુભૂતિ પ્રગટ થઈ અને જો જ્ઞાન દશા પ્રગટ થઈ તો એની સાથે આનંદ હોવો જ જોઈએ. આનંદ નથી તો એ જ્ઞાન યથાર્થ નથી. એ જ્ઞાન છૂટું પડીને ન્યારું થઈને એ ભેદ જ્ઞાન વાળું ધ્યાન નથી જ્ઞાન. એમ કે છે સમ્યક જ્ઞાન નથી. પછી વિચાર કરતો હોય જુદી વાત છે પણ એ સમ્યક રૂપે પરિણમેલું જ્ઞાન નથી.